છે ભરૂચથી કે જે ખૂબ જ દુઃખદ પણ છે। ભરૂચના ઝઘડિયામાં જે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ચૂક્યું છે। છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી। બાળકી સાથે ખૂબ જ બર્બરતાપૂર્વક આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। બાળકીના જે સારવાર કરવામાં આવી રહી હતી એની પાછળ 10 સ્પેશિયાલિસ્ટ તબીબોની ટીમ પણ લગાવવામાં આવી હતી, પરંતુ દિવસે ને દિવસે બાળકીની તબિયત લથડતી જઈ રહી હતી। બાળકી જલ્દીથી જ સાજી થાય તે માટે દુઆઓ કરવામાં આવી રહી હતી। બાળકીની પરિસ્થિતિ એટલી હદે ખરાબ હતી કે તે આટલા દિવસથી ભાનમાં સુદ્ધા નહોતી આવી। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રવિ અગ્રવાલ આપી રહ્યા છે। રવિ, ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી આ ઘટના છે, જ્યાં એક તરફ બાળકી જલ્દીથી સાજી થઈ જાય તે માટેની પ્રાર્થના રાજ્યવાસીઓ કરી રહ્યા હતા અને તે સમયે બાળકીના મોતના સમાચાર મળી રહ્યા છે। બિલકુલ વાત કરવામાં આવે તો દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયો હતો તેની યાદ તાજી કરતો કિસ્સો ગુજરાતના ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં થયો હતો। 16 તારીખની આસપાસ જે હવસખોર છે ચિરાગ વિજય પાસવાન તેને જે બાળકી છે તેની સાથે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને એટલું બધું બર્બરતાપૂર્વક દુષ્કર્મ હતું કે બાળકીની હાલત ખૂબ ગંભીર કરી દેવામાં આવી હતી। ત્યાર પછી બાળકીને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી। આપ જોઈ શકો છો કે અત્યારે સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગની બહાર અમે ઊભા છે, જ્યાં છેલ્લા 6 દિવસથી બાળકીની સારવાર ચાલી રહી હતી। બાળકી આઈસીયુમાં દાખલ હતી અને અનેક પ્રયાસો સયાજી હોસ્પિટલની ડૉક્ટરની ટીમો દ્વારા તેને બચાવવા માટે કરવામાં આવ્યા। 10 ડૉક્ટરની સ્પેશિયલ ટીમ બાળકીની સારવાર માટે સરકાર તરફથી લગાવવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આખરે 6 દિવસ બાદ બાળકીએ દમ તોડી દીધો છે। આજે જે રીતના સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ જે આરએમઓ છે તેમને માહિતી આપી મીડિયાને કીધું કે 2:15 વાગ્યાની આસપાસ બાળકીને પહેલો કાર્ડિયક અરેસ્ટ આવ્યો। તે દરમિયાન ડૉક્ટરોની ટીમે તેને સંભાળી લીધી। ત્યાર પછી સાંજે 5:15 વાગે બીજો કાર્ડિયક અરેસ્ટ આવ્યો અને તેમાં તે ન બાળકી ઉભરી શકી, એ કાર્ડિયક અરેસ્ટને તે ઝીલી ન શકી અને ત્યાર પછી સાંજે 6 વાગ્યાની આસપાસ બાળકીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે અને સમગ્ર આખા મામલાની જાણકારી મીડિયા સમક્ષ સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ દ્વારા આપવામાં આવી છે। તેમનું હવે એવું કહેવું છે કે આગળની જે પ્રોસિજર છે તે કાયદાકીય પ્રોસિજર કરવામાં આવશે। બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। બાળકીની જે મૃતદેહ છે તેના પરિવારને સોંપવામાં આવશે। ક્યાંક ને કહી શકાય કે સમગ્ર મામલામાં ખૂબ રાજકારણ પણ થયું, જેમાં ઝારખંડના એક જે મંત્રી છે તે અહીંયા આવી પહોંચ્યા। જે વિધાનસભાના વિપક્ષના નેતા છે અમિત ચાવડા, સાથે જ ભરૂચના ધારાસભ્ય જે છે ડેડિયાપાડાના ચેતર વસાવા, તેઓ અહીંયા આવી પહોંચ્યા। ભરૂચના સાંસદ આવી પહોંચ્યા। તેમ છતાં પણ તમામ લોકોએ પણ પ્રાર્થના કરી, આખા ગુજરાતવાસીઓએ પ્રાર્થના કરી, પરંતુ બાળકી જીવી ન શકી, કારણ કે ખૂબ બર્બરતાપૂર્વક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આખરે 6 દિવસની જે સયાજી હોસ્પિટલમાં જિંદગી અને મોતની વચ્ચે જે બાળકી લડત લડી રહી હતી તેમાં તે હારી ગઈ અને આજે તેને દમ તોડી દીધો છે અને સત્તાવાર રીતે જાણકારી સયાજી હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ દ્વારા મીડિયાને આપવામાં આવી છે। જી બિલકુલ રવિ, આપ જોડાયેલા રહેશો। ક્યાંથી આવે છે આવા હેવાનો જેમના ચહેરા પરથી તો કડી નથી શકાતું કે તેમની મનસા શું છે, પરંતુ તેમનું જે કૃત્ય છે તે આખા દેશને સ્તબ્ધ કરી નાખે છે। 10 વર્ષની માસૂમ બાળકી જેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું, ન માત્ર દુષ્કૃત્ય કરવામાં આવ્યું પરંતુ તેની સાથે એ હદે બર્બરતા આચરવામાં આવી કે 6 દિવસથી જે બાળકીની સારવાર કરવામાં આવી રહી હતી, 10 તબીબોની ટીમ તેની પાછળ લાગેલી હતી, તેને ન બચાવી શકાય। કમનસીબે આ બાળકી આખરે જીવનનો જંગ હારી ચૂકી છે। આ ગરીબ પરિવાર પોતાની બાળકીને ગુમાવી ચૂક્યો છે। હવે દેશ અને રાજ્યની જનતા માંગે છે ન્યાય, એ બાળકીઓ માટે, એ પરિવારો માટે કે જેમની બાળકીઓ આ રીતે પોતાના જીવનો ત્યાગ કરી રહી છે, જેમની સાથે હદે બર્બરતા આચરવામાં આવી રહી છે કે રાક્ષસની આત્મા પણ કાંપી ઉઠે। આજે બપોરે 2ની આસપાસ દર્દીને કાર્ડિયાક એરેસ્ટનો પ્રથમ હુમલો આવ્યો, પરંતુ અમારી નિષ્ણાતોની ટીમ અહીંયા હાજર જ હતી। તેઓ લોકોએ ઘનિષ્ઠ સારવાર આપી, જેથી દર્દીને પાછું સ્ટેબલ કરી શકાયું હતું, પરંતુ ત્યારબાદ 5:15ની આસપાસ બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, કાર્ડિયાક હુમલો, જેમાં અમારા ડૉક્ટર્સની ટીમે પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ દર્દીને અમે બચાવી શક્યા નથી અને 6:15 અમે મરણ જાહેર કરેલ છે। હાલમાં હવે કાયદાકીય રીતે જે બી પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી હશે એ થશે। થેન્ક યુ સર।
તો આ